ગાડો કેનું હતી એ ચોક કુંપરો જો હોય મોટ ભરે વેટ ભરે ના જો હોય ને બટો પર ક્યો ખવાય એક દાડાને થોડું ખાવાનું હોય તો 4-5 જણા ખાય એવડું થાવે છે જ નહીં ચોય ના ના પણ અહીંયા જુગામાં પગ કરે છે ઓ મારો એ પ્રમ દાડે તું જઈને ખાઈને ગયો તો અલે મત માર ના બે તન તું જો ભાઈ ના પણ તું વાપસ હોય અહીંયા કોઈ નથી કાલેગડી છે બધી ચોક ત્યાં તો બેઠું હોય અહીંયા પગોમાં ખુદ નહીં કરે શું કહું હા તારી કાળી ગાડી બે બે નાળી પણ અમે ખિલાડી એ હું ચેક કરતો આવડી હતી કોઈ દાદા હોય તો કે ચોક પડ્યું હોય એક ડોકા ઉપર પગ બેલ બેલિંગ હોમાં હોય એક ઉપર બાકી કઈ ના હોય વચ્ચે બના વચ્ચે પૈસા લે તો પણ અરે પૈસા હમણાં જ બીજામાં 850 રૂપિયા વાપરી ગયો તારા પાસે 850 વપરાય ગયો પણ મારા પાસે પહોંચ્યું નહીં કહેતા હોય તો એક કાકડી તોડીને ખાઈ લઉં તમે ખાવા નહીં જતા મારો જીવ લલચાય હવે શું કરું હેલો ગાઈસ તમે નર્મદાનું પાણી ભરવા નીકળી પડ્યા ભૂરો બે ભૂરો આવે ચાલો તો નર્મદાનું પાણી બતાવો તળાવ બતાવો ચાલો ગાઈસ તો અમે આજ આવી ગયા છે અમારા ગઢ ગામના મોટા પ્રાચીન મંદિરમાં અને આ મંદિર 150 વર્ષથી જૂનું છે ગઢ ગામમાં આથી જૂનું કોઈ મંદિર લગભગ તો મને એટલી ખબર છે જૂનું નહીં હોય આ તો આપણે હાલ તો નવું અપડેટ કરે નાખ્યું મંદિરને આપણા દાતાશ્રી ઘણા છે બહુ સારા આ બધી ગયો ને ઘરે દાતાશ્રી ભેરિયા ભેગા થાય ભેરિયા મારા કેવું શું છે કે આ વિડીયો બનાવવાનું ચાલે તો આ ચાવડા મંદિર મસ્ત પ્રાચીન મંદિર અને બહુ સરસ દેખાય છે જો એના બાજુમાં છે મોટો બાપ મંદિર નવું છે આ સૌથી નાનું મંદિર અહીંયા હતું મારે એને પણ નવું બનાવ્યું છે ભોળા મહારાજ બધું તમારે જે હશે મારા વિડીયોમાં ઘણા બધા ફોલોવર વિધ આવી જો બાલ વધી ગયા કાલે મંદિરના બધા